વિદ્યાર્થી મિત્રો તથા અહીં ઉપસ્થિત શિક્ષકગણોને મારા નમસ્કાર. મારું નામ વિલાણી હિયા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું ધોરણ 8 ના વિદાય સમારોહના દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવીશ. આજનો દિવસ ખુશીનો પણ છે અને થોડી લાગણીઓથી ભરેલો પણ છે. ખુશીનો એ માટે કેમ કે આજે આપણા પ્રિય ધોરણ 8 ના વિદ્યાર્થીઓને તેમના નવા પડાવ માટે શુભેચ્છા આપવા માટે અહીં એકત્રિત થયા છીએ. પ્રિય સહપાઠી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે આ શાળા માત્ર ભણવાની જગ્યા નથી. ત્યાંથી આપણે જીવનના ઘણા મૂલ્યો શીખીએ છીએ. પહેલું, મિત્રતા શું છે, બીજું, મહેનત શું છે અને ત્રીજું, સપનાઓને સાકાર કેવી રીતે કરવાના. આ શુભ પ્રસંગે મને એક શાયરી યાદ આવે છે. મંજિલ તેમને જ મળે છે જેઓના સપનામાં જાન હોય છે. મંજિલ તેમને જ મળે છે જેઓના સપનામાં જાન હોય છે. પાંખોથી કશું નથી થતું, હિંમતથી ઉડાન હોય છે. પાંખોથી કશું નથી થતું, હિંમતથી ઉડાન હોય છે. જો તમારા જીવનમાં કંઈ પણ મુશ્કેલીઓ આવે તો બેઝિઝક આવી જજો. તમારા માટે આ શાળાના દ્વાર હંમેશા માટે ખુલ્લા જ છે. મોટા સપના જોતા શીખો, કારણ કે નાના સપના જોનારા કદી મોટી મંજિલ સુધી પહોંચી શકતા નથી. નાના સપના જોનારા કદી મોટી મંજિલ સુધી પહોંચી શકતા નથી. જે આકાશને લક્ષ્ય બનાવે છે તેમને તારાઓ પણ મળી જાય છે. જે આકાશને લક્ષ્ય બનાવે છે તેમને તારાઓ પણ મળી જાય છે. અંતમાં હું ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું, આ તો વિદાય છે પણ અંત નથી. આ તો નવા સપનાઓની શરૂઆત છે. તમારી મહેનત તમારી સફળતા બને, તમારી ઓળખ તમારો ગર્વ બને. એક દિવસ એવું કામ કરજો કે દુનિયા તમારાથી નહીં, તમારી ઓળખથી આ શાળાને ઓળખે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.